કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ ન સ્વીકારાતા વિવાદ થયો ગીર સોમનાથના વેરાવળમાં। વેરાવળ પાલિકાની ચૂંટણીમાં મોડા પહોંચતા કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ ન સ્વીકારાતા મામલો ગરમાયો। ઘટનાની જાણ થતાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચૂંટણી અધિકારી સાથે અડધો કલાક સુધી ઉગ્ર ચર્ચા કરી। વિમલ ચુડાસમાએ ચૂંટણી અધિકારીઓ પર ભાજપના એજન્ટ તરીકે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો। ચૂંટણી અધિકારીઓ ભાજપને ફાયદો થાય તે રીતે કામ કરતા હોવાનો આરોપ લગાવી વિમલ ચુડાસમાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને ચૂંટણી આયોગને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી। જે અન્યાય થઈ રહ્યો છે, અધિકારી ગમે એવો અન્યાય કરે પણ અમારા કોંગ્રેસ પાર્ટીના સૈનિકો અને ઉમેદવારો મક્કમ છે અને મક્કમતાથી લડવાના છે। અને સંજયભાઈ જેઠવા જે છે એમનું ફોર્મ ખોટી રીતે જે રદ કરવામાં આવ્યું છે એ ચૂંટણી પંચ કલેક્ટર હોય કે ગાંધીનગર હોય ત્યાં ફરિયાદ કરવામાં આવશે। જરૂર પડશે તો કોર્ટના દરવાજા પણ ખટખટાવવામાં આવશે। નવા જ હમણાં પ્રાંત અધિકારી આવેલા છે આ ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ કદાચ એમની સેવા સારી કરતા હોય એટલે ચૂંટણી અનુલક્ષીને સ્પેશિયલ કેસમાં મૂકેલા હોય।